ભોળાનાથે સારા દિવસો દેખાડ્યા અને પુત્ર વધાઈમાં રાસ જોવામાં દિવસ અને રાત કેમ ચાલ્યા જાય ને તેની ખબર અરે દાસી દાસી જલ્દી જણાવો શું સમાચાર? મહારાજશ્રી વધાયો વધાય આપને તો પુત્રનો જન્મ થયો. અરે હીરા દાસીને ફૂલ હાર આપી દો, વધાઈ આપી દો. અરે આજે તો નાગવાળાને નવું આજે તો જમરવાળાને નવું જીવન મળ્યું છે, કારણ કે મારે ઘરે પુત્રનો જન્મ થયો છે. જાઓ હીરા, આખાય ગામમાં સાકર વેચો અને આખાય ગામને ફૂલ હારથી અને દીપથી શણગારી દો. જાઓ. જેવી તમારી આજ્ઞા. દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ છે. ઢોરને પૂરતા પ્રમાણમાં ચારો તો મળતો નથી અને પીવાના પાણીના પર સાસણ થયા છે. મુરલીધર મહારાજ આપણા ઉપર રૂઠ્યો એવું લાગે છે. ભલે આહિર, આપણા ઢોરને પાણી પીવા મળતું નથી અને માલ ઢોરને ચરો ખવડાવવાનો નથી, તો તમારી મરજી. રામ રામ કંસુ બાપા, રામ રામ. રામ 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 રામ. કચ્છના જાગીરદાર કાંસુ પેડાને મારા રામ રામ. અરે આ હીરો, તમને જોઈને આજે હું ઘણો આનંદમાં આવી ગયો, પરંતુ એક સાથે મળી અને અહીં મારી મુલાકાતે શું કઈ યોગ્ય વાત છે? હા હા કંસુર બાપા, આ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને ઢોરને ચેરો પણ મળતો નથી. અમને લાગ્યું કે કંસુર બાપા કંઈક પણ રસ્તો કાઢી આપશે. બરાબર વાત છે ભાઈ. હું પણ હમણાં એ જ વિચારી રહ્યો હતો કે દુષ્કાળને કેવી રીતે ગાળવો, એની જ વાત ચાલી રહી હતી. ઢોરને પાણી પીવા મળતા નથી, તો હું તમને એક ઉપાય બતાવું. એવો તે કયો ઉપાય છે બાપા? સમિયાણામાં મારો મિત્ર ધમરવાળો છે અને ત્યાં આ વખતે વરસ તો સારું છે. જો આપણે બધા ઢોર ઢાંખર લઈને ત્યાં ચાલ્યા જઈએ ને તો આ વરસ નીકળી જાય. એથી ભલું બીજું શું હોઈ શકે બાપા? આપ કહો ને ત્યારે અમે નીકળવા તૈયાર છીએ. ઠીક છે.